વાપી ચીખલી નવસારી રૂટ પર ખતરાની ઘંટી વાગી રહી છે। વાહન ચાલકો સાવચેતીપૂર્વક વાહન ચલાવે। વાપી વલસાડ નેશનલ હાઈવે 48 પર રસ્તાઓની ખરાબ હાલતના કારણે દરેક વળાંક પર અકસ્માતનું જોખમ રહેલું છે। ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ઔરંગા નદી બંને કાંઠે વહી રહી છે અને નદીના પાણી વલસાડ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે। એક તરફ વહીવટીતંત્ર લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો જીવના જોખમે પાણી જોવા જવાની બેદરકારી દાખવી રહ્યા છે। આવી જ એક ઘટનામાં વલસાડના બંદર રોડ પર પૂરના પાણી જોવા ગયેલા 3 યુવકો ફસાયા હતા। જોકે વહીવટીતંત્રની સતર્કતાથી મોડી રાત્રે તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ધરમપુર અને આસપાસના ઉપરવાસમાં વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડની જીવાદોરી ઔરંગા નદી ગાંડીતુર બની છે। નદીએ ભયજનક સપાટી વટાવતા ઔરંગા નદીના શહેર અને નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નદી કે નાળા નજીક ન જવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે, પરંતુ કેટલાક લોકો આ સૂચનાઓને ધોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડના બંદર રોડ અને લીલાપોરને જોડતો પુલ ઉપર નદીના પાણી ફરી વળ્યા હતા। તંત્રની સ્પષ્ટ મનાઈ હોવા છતાં 3 જેટલા યુવકો પૂરના પાણી જોવા અને ફરવાના ઈરાદે આ પુલ પર ગયા હતા। અચાનક પાણીનો પ્રવાહ વધતા આ 3 યુવકો ત્યાં જ ફસાઈ ગયા હતા। યુવકો ફસાયા હોવાની જાણ વલસાડ વહીવટીતંત્રને થતાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી। અંધારું અને પાણીનો ધસમસતો પ્રવાહ હોવા છતાં ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવીને મોડી રાત્રે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને 3 યુવકોને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા। ધીમે ધીમે ઊંચું કરજો ગઢુ સાહેબ ફોટો પાડ લેજો। આજરોજ અત્યારે અંદાજે કલાક પહેલા વલસાડ શહેર અને વલસાડ ગ્રામ્યને જોડતો જે ઔરંગા નદીનો બ્રિજ છે એના પર 3 યુવકો જે ફરવા માટે જે ગયેલા હતા અને એ લોકો જે બ્રિજ પર પાણી તો નથી, પરંતુ જે આસપાસના વિસ્તારોમાં પાણી જે ભરાઈ ગયેલું છે અને તેના જે લોકો ફસાઈ ગયેલા હતા અને એમને બચાવવા માટે અમે ઓપરેશન હાથ ધરેલું હતું। ફાયરની ટીમ ત્યાં ગઈ હતી અને એમને સફળતાપૂર્વક એમને બચાવી લીધા છે। 3 યુવકો છે। અમે લોકોને આજે દિવસ દરમિયાન પણ અપીલ કરીએ છીએ, અત્યારે પણ અપીલ કરું છું કે અત્યારે જે વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે, તો પોતે પોતાના ઘરે રહો, તંત્રને સપોર્ટ કરો। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને જે સ્થળાંતર કરવા માટે તંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યું છે, તો એને સપોર્ટ કરે। વલસાડની ઔરંગા નદીમાં મોડી રાતે પૂરના પાણી ઘૂસ્યા હતા। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ વલસાડ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। મોડી રાતથી મેઘરાજાએ વિરામ લેતા વલસાડ શહેરમાંથી ઔરંગાના પાણી ઓસર્યા। શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો।
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વલસાડના જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડની ઘટના સામે આવી છે. જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ બિલ્ડિંગ નંબર 2 અને 6 નો એક સાઈડનો સ્લેબ થયો ધરાશાયી. જોકે કોઈ જાનહાનિ નથી થઈ. ગામના સરપંચ તેમજ હાઉસિંગ બોર્ડ એસોસિએશન પ્રમુખ દોડતા થયા. વલસાડના જૂના ગુજરાત હાઉસિંગ 600 ફ્લેટ અને 40 બિલ્ડિંગ ગ્રામ પંચાયત દ્વારા જર્જરિત બિલ્ડિંગમાં લોકોને ન રહેવાની અપીલ કરાઈ છે. હજી પણ ભયના માહોલમાં જૂના ગુજરાત લોકો રહેવા બન્યા મજબૂર. બિલ્ડિંગ નંબર 2 અને 6 માં હજુ પણ લોકો વસવાટ કરે છે. બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં રહીશોમાં ભયનો માહોલ. આજે રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડની આ વસાહત છે અને 600 ફ્લેટ આવેલા છે. LIG MIG તો LIGની જે બે બિલ્ડિંગ છે એનો પાછળનો ભાગ ધરાશાયી થઈ ગયો છે. ઘણા વર્ષોથી જ્યારથી બનેલું છે ત્યારથી જર્જરિત હાલતમાં જ છે અને અમે એમ કહી સરકારને ઘણા વખતથી અમારી રજૂઆતો છે, મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆતો કરી છે કે આને જલ્દીથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક આસિયાનું જઈ રહ્યું છે તો એને જલ્દીથી રીડેવલપ કરવા માટે મારી નમ્ર વિનંતી છે. નહીં, હમણાં ઘણા વર્ષોથી અમને ખાલી કરાવતા છે કેમ કે ખૂબ જર્જરિત છે. એટલે હાલ એવું જાણવા મળ્યું છે કે આમાં એક મકાન માલિક રહે છે. બાગડાવાડા ગામમાં આવેલ જૂનું હાઉસિંગ બોર્ડ જે આશરે 30 કે 35 વર્ષ પહેલાં બનાવવામાં આવેલું હતું એ હાલમાં જે મકાનો છે એ ખૂબ જ જર્જરિત થઈ ગયા. સરકારશ્રી દ્વારા જ મકાન બનાવવામાં હતા અને એ હાલમાં ખૂબ જ ગંભીર હાલત એમ કહેવા જાય ને તો એમાંથી એક બિલ્ડિંગ આજે 2 નંબરનું બિલ્ડિંગ છે એ ધરાશાયી થયું છે. ખાસ કરીને એટલું સારું થયું કે એમાં કોઈ રહેતા ન હતા. સરકારશ્રીની સૂચના તો હતી જ કે આ મકાનો ખાલી કરવાના, પણ અમુક જે માલિકો છે એ ખાલી કરતા ન હતા. તો મેં એક જ મેસેજ મોકલવા માગું છું કે જે અત્યારે હાલમાં જે રહે છે લોકો એ સુરક્ષિત બીજું ઘર કોઈ જગ્યાએ શિફ્ટ થઈ જાય, કેમ કે આ દરેક મકાનો 40 ઘર જોવા જાય ને તો એ પડે એવા જ છે. તો ખાસ કરીને ત્યાંના રહીશો જે અત્યારે ભાડુથી કે કોઈ પણ રહેતા હોય તે ખાલી કરી અને બીજી જગ્યાએ જવા વિનંતી. આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકોએ વાપી વિસ્તારના 20થી વધુ પૂરગ્રસ્ત ગામોના 1000થી વધુ પરિવારો સુધી રાહત પહોંચાડી છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસેલા ભારે વરસાદના કારણે સર્જાયેલા ભયાનક પૂરના સંકટ વચ્ચે વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી રવિશંકરજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આર્ટ ઓફ લિવિંગ દ્વારા વ્યાપક રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વાપી તથા આસપાસના 20થી વધુ પૂર પ્રભાવિત ગામોના 1000થી વધુ પરિવારો સુધી જરૂરી સહાય પહોંચાડવામાં આવી છે. જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન સતત પડેલા ભારે વરસાદના કારણે દમણગંગા અને ઔરંગા સહિત અનેક નદીઓમાં ભારે પૂર આવ્યું હતું. પરિણામે અનેક ગામો જળબંબાકાર બન્યા હતા. ઘરોને વ્યાપક નુકસાન થયું હતું. વાહન વ્યવહાર ખોરવાયો હતો અને હજારો લોકો ભોજન, વસ્ત્ર તથા અન્ય આવશ્યક સુવિધાઓથી વંચિત બન્યા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં આર્ટ ઓફ લિવિંગના 25થી વધુ સ્વયંસેવકોએ સ્થાનિક નાગરિકોના સહયોગથી 24 જુલાઈથી જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. દિવસ રાત અવિરત સેવા આપતા સ્વયંસેવકોએ વહેલી સવારે 3 વાગ્યા સુધી સતત મહેનત કરીને 1300થી વધુ લોકો માટે તાજું અને પૌષ્ટિક ભોજન તૈયાર કરીને પૂરગ્રસ્ત પરિવારો અને જરૂરિયાતમંદો સુધી પહોંચાડ્યું હતું. વાપી રેલવે સ્ટેશન પર ફસાયેલા મુસાફરોને પણ સવારે 4 વાગ્યા સુધી ભોજન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ વ્યક્તિ ભૂખો ન રહે. પ્રારંભિક કટોકટીની પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ સ્વયંસેવકોએ સમુદાય આધારિત રસોડાઓને અનાજ, રસોઈ માટેના સાધનો તથા જરૂરી માનવબળ ઉપલબ્ધ કરાવી ભોજન વિતરણની વ્યવસ્થા સતત ચાલુ રાખી હતી. અત્યાર સુધી આ રાહત અભિયાન હેઠળ 620થી વધુ રાશન કીટ, 317 સ્વચ્છતા કીટ, 150થી વધુ ચાદરો, 100 ફ્લોર મેટ, 60 ધાબળા, 65 સ્ટીલના પલંગ, 220થી વધુ પરિવારો માટે કપડાં, 150 મચ્છરદાનીઓ, 50થી વધુ છત્રીઓ, બાળકો માટે રમકડાં તથા તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ જરૂરી સામગ્રી અસરગ્રસ્ત પરિવારોને પોતાના જીવનમાં પુનર્નિર્માણની મુશ્કેલ સફર શરૂ કરવામાં મહત્વપૂર્ણ સહારો પૂરો પાડ્યો છે. આ રાહત અભિયાન રાતા, પાંડુર, અંબેટી, અંબાચ, સલવાવ, કોચરવા, વાલવાડા, બોરલાઈ, નાહુલી, બગવાડા, ટુકવાડા, પુનાત, જંબુરી, એકલારા, દેગામ, કરૈયા અને તિગરા સહિત પૂર પ્રભાવિત 20થી વધુ ગામો સુધી પહોંચ્યું છે. મારું નામ કિરણ કુમાર પટેલ છે. હું એક ફાર્મર છું, સાથે એક સમાજ સેવક છું. અત્યારે વલસાડ જિલ્લામાં જે અત્યંત ભારે વરસાદ વરસ્યો ત્યારે 23 જુલાઈના રોજ ઉમરગામ તાલુકાના મારા બોરલાઈ ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ. પાણી અત્યંત એટલું ભરાવો થયો. જ્યારે પાણી ઉતર્યા બાદ અમે ગામમાં જોયું તો ઘણા બધા ઘરોમાં નુકસાન થયું. ત્યારે 24 જુલાઈના રોજ વાપી સ્થિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા એમના ટીચર ચિરાગભાઈ
જયેશભાઈ તથા વૃષભભાઈ એ રાત્રે મારે ત્યાં તૈયાર ખોરાક લઈને આવ્યા કે અમે મારો સંપર્ક કર્યો અને અમે તરત જ પૂરગ્રસ્ત ઘરોમાં ખોરાક પહોંચાડવાનું કામ કર્યું અને બધા જ ઘરે અમે ખોરાક પહોંચાડ્યો, કારણ કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ના સૂવે. તે દિવસે રાત્રે અમે 3 વાગ્યા સુધી મેક્સિમમ ઘરોમાં બધાને ખોરાક પહોંચાડ્યો છે. ત્યારે એવી તકલીફ પરિસ્થિતિમાં આપણી સંસ્થા આર્ટ ઓફ લિવિંગ દ્વારા અને આપણી ટીમ દ્વારા બીજા દિવસથી આપને જે અમને જે સહયોગ આપ્યો છે કે અમારા ગામ માટે જે પૂરની સ્થિતિ સર્જાઈ, લોકોને નુકસાન થયું છે, ઘરોમાં રાશન ના રહ્યું, અને આપને દ્વારા જે અમને જે કીટ આપવામાં આવી કે અમે દરરોજ ખોરાક બનાવી અને રોજ દરેક લોકોને ત્યાં ખોરાક પહોંચાડ્યો સતત 4 દિવસ સુધી. અને એના સિવાય આપની સંસ્થા દ્વારા આપે અમારા ગામ માટે એક હાઇજેનિક કીટ આપી, જેમાં સાબુ, પાવડર, કોપરેલ, અગરબત્તીથી લઈ ફિનાઇલ સુધીની જેવી કીટો હતી. એના સિવાય અમારા ગામ માટે આપે કપડાં પણ આપ્યા છે, જે પૂર વિસ્તારોમાં જેટલા ઘરોમાં નુકસાન થયું હતું એમના માટે તમે લાવ્યા, અમને હરેક ઘરેમાં આપણે આપ્યા. જ્યારે એવી કપરી પરિસ્થિતિમાં આપણે અમારા ગામ માટે એટલી મદદ કરી, એમના માટે મારા અને મારા ટીમ દ્વારા અને અમારા ગામથી આપની સંસ્થા માટે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે આપને અમારા ગામ માટે એટલો સપોર્ટ કર્યો છે. જય ગુરુદેવ. મારું નામ હેમંત કુમાર રાજેશભાઈ હળપતિ, ડેપ્યુટી સરપંચ તિગરા ગામ. ગઈકાલે તિગરા સરકારી ફળિયામાં રાત્રે 1:30 વાગ્યાથી ભરપૂર પાણી આવી ગયેલું હતું અને અમારા ફળિયામાં 90% જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયું અને અમે ફળિયાના બધા જ લોકોને રેસ્ક્યુ કરીને સેફ જગ્યા લઈ ગયા અને ઘણું બધું નુકસાન પણ થયું. ઘર તૂટી ગયા, ઘર વખરી ખરાબ થઈ ગઈ, પણ અમે લોકોને સેફ જગ્યા લઈ ગયા. અને આજ રોજ આર્ટ ઓફ લિવિંગના જે સંસ્થા છે એમના માણસો જાતે આવીને અમારી મદદ કરી, ખાવાનું પૂરું પાડ્યું. પણ હજુ અમારે ઘણું બધી જરૂર ઊભી થઈ છે, કેમ કે નુકસાન ઘણું બધું થયું હતું. ઘર વખરી વિખરાઈ ગઈ છે અને લોકોના કપડાં, સુવાના ગાડલાથી બધું જ નુકસાન થયું છે. એટલે હજુ પણ થોડી મદદ મળે તો સારું અમારા માટે. થેન્ક યુ.